આપણે બધા જાન્યુઆરીને નવા વર્ષની શરૂઆત તરીકે જોઈએ છીએ, બરાબર ને? પણ શું આટલું જ છે? ના, આ મહિનો તો આપણા ઇતિહાસ, ગૌરવ અને ભવિષ્યની આશાઓનું પણ પ્રતીક છે. તો ચાલો આ મહિનામાં છુપાયેલા કેટલાક ખાસ દિવસો અને એની પાછળની વાતોને જાણીએ. તો સવાલ એ છે કે નવા વર્ષની ઉજવણીઓ પૂરી થાય પછી જાન્યુઆરી ખરેખર આપણા માટે શું લઈને આવે છે? આ દિવસનું મહત્વ સમજીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું રાષ્ટ્રીય ગૌરવ અને સ્મરણની. આ એવા દિવસો છે જે આપણને યાદ અપાવે છે કે જાન્યુઆરી મહિનો ભારતની ઓળખ સાથે કેટલું ઊંડાણપૂર્વક જોડાયેલો છે. આ વિભાગમાં આપણે પ્રવાસી ભારતીય દિવસથી લઈને સેના દિવસ, પ્રજાસત્તાક દિવસ અને શહીદ દિવસ જેવા એવા દિવસોની વાત કરીશું જે આપણા રાષ્ટ્રની શાન છે. જાન્યુઆરી મહિનામાં, ખાસ કરીને બીજા પખવાડિયામાં, તમે જોશો તો રાષ્ટ્રીય ભાવના જાણે છલકાઈ ઉઠે છે. 9 જાન્યુઆરીથી શરૂ કરીને 30 જાન્યુઆરી સુધી લગભગ દરેક દિવસ ભારતની ગૌરવગાથાનો એક નવો અધ્યાય ખોલે છે. શરૂઆત કરીએ 9 જાન્યુઆરીથી, એટલે કે પ્રવાસી ભારતીય દિવસ. આ તારીખ કેમ ખાસ છે, ખબર છે? કારણ કે 1915માં આ જ દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી હંમેશા માટે ભારત પાછા ફર્યા હતા. અને એટલે જ આ દિવસ એવા કરોડો ભારતીયોને સમર્પિત છે જેઓ ભલે દેશથી દૂર રહેતા હોય પણ જેમનું દિલ હંમેશા મા ભારતી માટે જ ધબકે છે. પછી આવે છે 15 જાન્યુઆરી, ભારતીય સેના દિવસ. આ એ દિવસ છે જ્યારે આપણે આપણા એ વીર જવાનોને દિલથી સલામ કરીએ છીએ જેમના અતૂટ સાહસ અને બલિદાનને કારણે જ આપણે સૌ આપણા ઘરોમાં શાંતિથી રહી શકીએ છીએ. 23 જાન્યુઆરી એટલે પરાક્રમ દિવસ. આ દિવસ છે ભારતના એક એવા મહાન સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ, જેમનો એક જ નારો હતો, તો મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. એમના એ અદમ્ય સાહસને આ દેશ ક્યારેય ભૂલી શકે જ નહીં. હવે એક એવી તારીખ પર આવીએ જે ખરેખર બહુ જ ખાસ છે. 25 જાન્યુઆરી, દિવસ 1, પણ ઉજવણીઓ 3. ચાલો જોઈએ કઈ કઈ. તો જુઓ, 25 જાન્યુઆરીએ આપણે 3 વસ્તુઓ ઉજવીએ છીએ. એક, રાષ્ટ્રીય મતદાતા દિવસ, જે આપણી લોકશાહીનો મહાપર્વ છે. બીજું, રાષ્ટ્રીય પ્રવાસન દિવસ, જે આપણા દેશના અદ્ભુત સૌંદર્યને બિરદાવે છે. અને ત્રીજું, હિમાચલ પ્રદેશનો રાજ્ય સ્થાપના દિવસ. ખરેખર અનોખો દિવસ છે ને? અને પછી આવે છે 26 જાન્યુઆરી, ભારતનો પ્રજાસત્તાક દિવસ. આ એ ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત સાચા અર્થમાં એક સંપૂર્ણ લોકતાંત્રિક ગણરાજ્ય બન્યું. શું ગર્વનો દિવસ છે! આ રાષ્ટ્રીય ગૌરવના દિવસોની યાદી પૂરી થાય છે 30 જાન્યુઆરીએ, એટલે કે શહીદ દિવસે. આ દિવસે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એમની પુણ્યતિથિ પર યાદ કરીએ છીએ અને સાથે જ દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર દરેક શહીદને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તો આ તો થઈ રાષ્ટ્રીય ગૌરવની વાત. પણ જાન્યુઆરી મહિનો માત્ર દેશ પૂરતો સીમિત નથી, એ આપણને આખી દુનિયા સાથે પણ જોડે છે. ચાલો હવે એવા દિવસો પર એક નજર કરીએ જે વૈશ્વિક ચેતના જગાવે છે. આ વિભાગમાં આપણે વાત કરીશું સુલભતાની, એટલે કે બ્રેલ દિવસની. ઇતિહાસના એ કાળા પાનાની જેને ક્યારેય ભૂલવા ન જોઈએ. અને હા, આજના ડિજિટલ યુગમાં ડેટા પ્રાઇવસી જેવા મહત્વના મુદ્દાઓની પણ. 4 જાન્યુઆરી, વિશ્વ બ્રેલ દિવસ. આ દિવસ લુઈ બ્રેલના નામે છે. વિચાર તો કરો, એક એવી વ્યક્તિ જેણે પોતે દ્રષ્ટિ ગુમાવી પણ દુનિયાભરના લાખો દ્રષ્ટિહીન લોકોના જીવનમાં જ્ઞાનનો ઉજાસ ફેલાવી દીધો. એમના કારણે જ બ્રેલ લિપિ શક્ય બની. 27 જાન્યુઆરી, આ તારીખ ઇતિહાસના એક અત્યંત દુઃખદ અધ્યાયને યાદ કરવા માટે છે. આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મરણ દિવસ. આ દિવસ આપણને યાદ અપાવે છે કે માનવતા વિરુદ્ધ થયેલા આવા ભયાનક અપરાધોને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ, જેથી ભવિષ્યમાં આવું ફરી ક્યારેય ન બને. અને હવે વાત આજના ડિજિટલ યુગની. 28 જાન્યુઆરી, ડેટા પ્રાઇવસી દિવસ. આ દિવસ આજે કેટલો જરૂરી છે ને! આપણી અંગત માહિતી ઓનલાઈન કેટલી સુરક્ષિત છે? આપણી ગોપનીયતાનો અધિકાર શું છે? આ દિવસ આપણને એ બધા વિશે વિચારવા અને જાગૃત થવા માટે પ્રેરે છે. તો આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો જોયા. હવે જાન્યુઆરીના એવા દિવસોની વાત કરીએ જે આપણા સમાજ, સંસ્કૃતિ અને જ્ઞાન માટે એક ઉત્સવ જેવા છે. આમાં 2 દિવસો ખૂબ જ મહત્વના છે અને બંને ભવિષ્યની પેઢી પર કેન્દ્રિત છે.
12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ અને 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ. આ બંને દિવસો ભલે અલગ અલગ ઉજવાતા હોય પણ એમનું લક્ષ્ય એક જ છે: દેશના ભવિષ્યને મજબૂત અને સશક્ત બનાવવું. એક તરફ છે રાષ્ટ્રીય યુવા દિવસ, જે સ્વામી વિવેકાનંદના આદર્શોથી યુવાનોની શક્તિને પ્રેરણા આપે છે, તો બીજી તરફ છે રાષ્ટ્રીય બાલિકા દિવસ, જે આપણી દીકરીઓને વધુ તકો અને સન્માન આપીને સમાજને આગળ વધારવાની વાત કરે છે. આ ઉપરાંત જાન્યુઆરી આપણને એ પણ યાદ અપાવે છે કે પ્રગતિ માટે શિક્ષણ અને નવા વિચારો કેટલા જરૂરી છે. જેમ કે સાવિત્રીબાઈ ફૂલે જયંતી, જે મહિલા શિક્ષણના પાયાના પથ્થર સમાન છે, અને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, જે દેશના યુવા ઉદ્યોગ સાહસિકોના જોશને સલામ કરે છે. અને હા, આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ આ જ મહિનામાં આવે છે. તો આપણે આટલા બધા દિવસો વિશે વાત કરી, પણ એક મિનિટ, સવાલ એ છે કે આ બધા દિવસો આખરે મહત્વના શા માટે છે? કેલેન્ડર પરની એક તારીખથી વિશેષાનું શું મહત્વ છે? જો આપણે આખા મહિનાનો સાર જોઈએ તો જાન્યુઆરી આપણને મુખ્યત્વે 3 બાબતો શીખવે છે. પહેલું, આપણા દેશ અને તેના નાયકો પર ગર્વ કરવો. બીજું, વૈશ્વિક મુદ્દાઓ અને માનવ અધિકારો પ્રત્યે જાગૃત રહેવું. અને ત્રીજું, શિક્ષણ અને સામાજિક વિકાસ દ્વારા એક સમાજ તરીકે સતત પ્રગતિ કરતા રહેવો. હવે અંતમાં બસ એક જ વિચાર: આ બધું જાણ્યા પછી આવતા વર્ષે જ્યારે જાન્યુઆરી મહિનો આવશે, ત્યારે આમાંથી એવો કયો દિવસ હશે જેને માત્ર કેલેન્ડર પરની એક તારીખ તરીકે નહીં, પણ એક નવી સમજ અને દૃષ્ટિ સાથે જોવામાં આવશે?